સાંસ્કૃતિક જે આપણે વાત કરીએ પ્રમાણે, તો ત્યાં જે ખરેખર તો કુદરતી સૌંદર્ય પણ એટલું જ બધું છે. હવે લાખો લોકો ત્યાં જે મીઠાનું રણ છે એની મુલાકાતે પણ જાય છે. આ રીતે અનેક રીતે કચ્છ આખી દુનિયાથી અલગ પડે છે. ગુજરાતના જે વિસ્તારો નથી, ભારતના જે વિસ્તારો નથી, એવા વિસ્તારો ત્યાં આવેલા છે, એવી જીવ સૃષ્ટિ ત્યાં આવેલી છે. તો આ જે એક આપણા પૂર્વજોએ જે પૂર્વ શાસકોએ જે ત્યાં 1986માં કચ્છ રણ પ્રાણી અભયારણ્ય જે જાહેર કર્યું હતું, એમાંથી ઘણી બધી જમીનો છૂટી કરી દીધી. અને તમને થયું કે આટલી બધી જમીનો કેમ છૂટી કરી, એની કોઈ વિગતો કેમ નથી મળતી. અને એના આધારે તમે એક આરટીઆઈ પણ કરી હતી. અને પછી સરકાર સામે તમારે ઘણી બધી રજૂઆતો કરવી પડી અને વિગતો પણ મેળવી. તો એ શું વિગતો છે એ દર્શકોને કહેશો જરા? દિલીપભાઈ, કચ્છનો જે રણ વિસ્તાર છે, એટલે જે ગુરખર અભયારણ્ય સિવાય જે કચ્છ ખાવડા અને બની એ વિસ્તારનું રણ છે, ત્યાં એક અભયારણ્ય ડિક્લેર કરેલું હતું 1986ની સાલમાં. હવે એ અભયારણ્ય વન્યજીવન માટે જ હોય, સ્વાભાવિક છે. હવે એ અભયારણ્ય ડિક્લેર થઈ ગયું. ત્યારબાદ એવું થયું કે એ અભયારણ્યના અમુક વિસ્તારમાં ત્યાંના અંજારના ડેપ્યુટી કલેક્ટરે એક લીઝો મંજૂર કરી.